કચ્છથી સમાચાર આવી રહ્યા છે। ઉમૈયા ગામે 9 વર્ષીય બાળકનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બોરવેલમાંથી બાળકના રેસ્ક્યુનું આ લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। બાળક રમતા રમતા 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યું હતું। બોરવેલમાં પડેલા બાળકને ગામ લોકોએ બચાવી લીધું। બોરવેલમાં મજબૂત દોરડા નાખી બાળકને ઉપર લાવવામાં આવ્યું। રામ રાખે તેને કોણ ચાખે આ કહેવતને સાર્થક કરતો કિસ્સો રાપર તાલુકાના ઉમૈયા ગામથી સામે આવ્યો છે। વાડી વિસ્તારમાં રમતો આ 9 વર્ષીય બાળક અચાનક 100 ફૂટ ઊંડા બંધ બોરવેલમાં પડી ગયું હતું। બાળક તેના મિત્રો સાથે રમતા રમતા બોરવેલ પાસે પહોંચ્યો। બોરવેલ પર પડેલા પથ્થરોને ખસેડીને અંદર જોવાની ઉત્સુકતામાં અચાનક આ રાકેશ નામનો બાળક બોરવેલમાં ગબડી ગયો। ત્યારે તેના સાથી મિત્રો ગભરાઈને તરત જ ઘરે દોડી આવ્યા અને વડીલોને જાણ કરી। માહિતી મળતા જ પરિવાર સાથે ગામ લોકો દોડી આવ્યા। ગામ લોકોની ત્વરિત અને સૂઝબૂઝ ભરી કાર્યવાહીથી તેનો આબાદ બચાવ થયો છે। મહત્વની વાત છે કે બાળકને બચાવવામાં ફાયર વિભાગની પણ જરૂર અહીંયા પડી ન હતી। બાળકને ગામ લોકોએ જ સુરક્ષિત બહાર કાઢ્યો હતો। આખરી આ ઘટનાનો આ એઆઈ વિડીયો અમે આપને બતાવી રહ્યા છીએ। જોઈ શકાય છે કે આ દોરડું જે બાળકને નીચે નાખવામાં આવ્યું અને બાળક આ દોરડું પકડીને બહાર આવ્યું। આ જે ખાડો આપ જોઈ રહ્યા છો 100 ફૂટનો ખાડો હતો અને ગામ લોકોએ આ ખાડાની અંદર મજબૂત એક દોરડું નાખ્યું અને જેના સહારેથી આ બાળકને બહાર બચાવી લેવામાં આવ્યો। આખી ઘટનાનું આ એઆઈ જનરેટેડ વિડીયો જે અમે આપને બતાવી રહ્યા છીએ જેથી આપને પણ આ ઘટનાની જાણ થાય। સારી વાત એ છે કે આ ગામ લોકોની સૂઝબૂઝના કારણે અહીંયા ફાયર બ્રિગેડની પણ જરૂર ન પડી અને ગામ લોકોએ જ આ બાળકને બચાવી લીધો। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા કેવલ અહીંયા જોડાયા છે। કેવલ, જે ઘટનાના આ દ્રશ્યો ખરેખર ખૂબ જ દિલધડક રેસ્ક્યુ કહી શકાય અને સૌથી સારી બાબત એ હતી કે કોઈ પણ સરકારી વિભાગની જરૂર અહીંયા પડી નહીં। ગામ લોકોએ જ સૂઝબૂઝથી આ બાળકને તરત જ બહાર કાઢી દીધો। જે ચોક્કસપણે ગઈકાલની આજની આ સમગ્ર ઘટના છે। 9 વર્ષનું બાળક છે, રાકેશ નામનો બાળક હતો, તે પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો અને બોરવેલ હતું, જૂનું બોરવેલ ઢાંકેલો હતો, પરંતુ એની ઉત્સુકતા હતી કે બોરવેલ જોવાની અને બોરવેલ જોવા માટે જ્યારે એ નીચે નમ્યો ત્યારે એ બોરવેલમાં ખાબક્યો હતો। કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ એક વિશાળ એરિયા છે અને ખાસ કરીને જ્યારે રેસ્ક્યુ ટીમો પહોંચે ત્યારે આવી કોઈ અઘટિત ઘટનાઓ બની જતી હોય છે, પરંતુ સામાન્ય રીતે ગ્રામજનોની અવેરનેસના કારણે આ સમગ્ર જે રેસ્ક્યુ છે તે ગ્રામજનો દ્વારા જ કરવામાં આવ્યો હતો અને માત્ર 2 થી 3 કલાકની અંદર જ બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો હતો। બિલકુલ કેવલ, આભાર વિગતો બદલ।